નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે ચેપ્ટર નંબર 4ની અંદર છેલ્લે લાસ્ટ વિડીયોની અંદર છે તે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો છે તે અભ્યાસ કર્યો હતો. હવે તેનાથી થોડા એવા આગળ વધીએ છીએ. આપણો 2 માર્કનો સવાલ છે મિત્રો કે પુરવઠા વિધેય સમજાવો. તો અહીંયા આપણો ટોપિક છે પુરવઠા વિધેય એટલે કે સપ્લાય ફંક્શન. કોને કહેવાય પુરવઠા વિધેય? એનું ગાણિતિક સ્વરૂપ કેવું છે, એ દરેક જે લેટર આપેલા છે આપણને વિધિની અંદર એનો અર્થ શું થાય તેની સમજૂતી આપણે અહીંયા ટૂંકમાં મેળવીએ છીએ. તો મિત્રો સમજૂતી જોઈએ છે. પુરવઠા વિધેય એટલે કોઈ એક વસ્તુના માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત. એટલે કે કોઈ એક વસ્તુ હોય, એ એક વસ્તુ માટેનો જે પુરવઠો હોય, એ પુરવઠાને જે પરિબળો અસર કરતા હોય અને અસર કરતા પરિબળોને, જોજો મિત્રો થિયરિકલ રીતે નથી બોલતો, કેવી રીતે ગાણિતિક સ્વરૂપે એટલે ગણતરીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો તેને પુરવઠા વિધેય કહેવામાં આવે છે. એટલે કે કોઈ એક વસ્તુ માટેના પુરવઠાને અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત એટલે પુરવઠા વિધેય. પુરવઠા વિધેય એ કોઈ એક વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જોજો મિત્રો, પુરવઠા વિધેય શું દર્શાવે છે કે કોઈ એક વસ્તુનો પુરવઠો, એટલે મિત્રો પછી જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો પણ ભલે, મોજ શોખની વસ્તુ હોય તો પણ ભલે, અને અન્ય કોઈ પણ વસ્તુ હોય, એને અસર કરતા વિવિધ પરિબળો. એટલે પુરવઠો મિત્રો વધે કે ઘટે તો એને અસર કરતા ઘણા બધા પરિબળો આપણે ભણી ગયા, બરાબર છે, આ પાઠની શરૂઆતમાં. તો એ બંને વચ્ચે કેવો સંબંધ છે? વસ્તુના પુરવઠા અને પુરવઠાને અસર કરતા પરિબળો વચ્ચે કેવો સંબંધ છે એ પુરવઠા વિધેય દ્વારા દર્શાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે. આ રીતે જોતા એમ કહી શકાય કે કોઈ એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું વિધેય છે. એટલે મિત્રો કોઈ એક વસ્તુનો પુરવઠો છે, કોઈ એક વસ્તુ, દાખલા તરીકે પંખાની ચીજ વસ્તુની સેવા હોય, કોઈ પણ કપડાની હોય, કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ હોય, અનાજ હોય, કઠોળ હોય કે અન્ય કોઈ પણ, તો એનો જે પુરવઠો છે મિત્રો એ કોઈ એક પરિબળને આધારે નથી બન્યો. એવું કહેવાય કે એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળોના આધારે છે તે બનેલો છે. ટૂંકમાં પુરવઠાનું વિધેય કોઈ વસ્તુ કે સેવાનો પુરવઠો તેને અસર કરતા પરિબળો પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે. એટલે એવું કીધું છે કે પુરવઠાનું વિધેય છે શું દર્શાવે છે? કોઈ વસ્તુ કે સેવાનો પુરવઠો અને એને અસર કરતા પરિબળો એકબીજા બંને પર કેવો આધાર રાખે છે એની સમજૂતી આપણને પુરવઠા વિધેયની અંદર આપવામાં આવે છે. તો મિત્રો ગાણિતિક સ્વરૂપે પુરવઠા વિધેય કેવી રીતે રજૂ કરી શકાય તે જોઈએ છીએ. તો ગાણિતિક સ્વરૂપે કીધું છે મિત્રો, જો એસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ, કૌંસની અંદર આપેલું છે તે જો મિત્રો પી ઓફ એક્સ, ટી, પી ઓફ એફ, પી ઓફ ઈ અને યુ. ફરીથી બોલું છું મિત્રો, આપણને પુરવઠા વિધેય આપ્યું છે કે એસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ, એટલે કે ફંક્શન ઓફ પી ઓફ એક્સ, ટી, પી ઓફ એફ, પી ઓફ ઈ અને યુ. હવે મિત્રો આપણને જે આ પુરવઠા વિધિની અંદર તમારી ભાષામાં કહું તો તમે જેને સૂત્ર કહો છો, તમને સરળતાથી સમજાય એટલા માટે કહું છું મિત્રો. આને નહીં તો વિધેય કહેવાય. તો વિધેયની અંદર જે દરેક સંજ્ઞા આપેલી છે એનો અર્થ શું થાય તેની સમજૂતી છે તે જોઈ લઈએ. અહીંયા એસ ઓફ એક્સ એટલે સૂત્રમાં જે આપણને મિત્રો જો વિધેયની અંદર એસ ઓફ એક્સ આપેલું છે એનો અર્થ એવો થાય એક્સ વસ્તુનો પુરવઠો, એટલે કે સપ્લાય ઓફ એક્સ. ત્યાર પછી કીધું છે મિત્રો એફ આપેલું છે. જો મિત્રો એફ આપણને પુરવઠા વિધિની અંદર, તો એનો અર્થ થાય ફંક્શનલ નોટેશન, એટલે કે વિધેયાત્મક સંજ્ઞા. એફ શું દર્શાવે છે મિત્રો વિધેયની અંદર? વિધેયાત્મક સંજ્ઞા છે. ધોરણ 10 ની અંદર તમે મિત્રો શીખીને આવ્યા છો, એફ એ વિધેય દર્શાવે છે. પી ઓફ એક્સ એટલે શું મિત્રો? પ્રાઇસ ઓફ એક્સ, એટલે કે એક્સ વસ્તુની કિંમત. ત્યાર પછી કીધું છે મિત્રો ટી એટલે લેવલ ઓફ ટેકનોલોજી, એટલે કે ટેકનોલોજીની કક્ષા. ત્યાર પછી કીધું છે મિત્રો પી ઓફ એફ એટલે કે ફેક્ટર ઓફ પ્રાઇસ, એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમત. ત્યાર પછી આપ્યું છે મિત્રો પી ઓફ ઈ એટલે એક્સપેક્ટેશન રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસીસ, એટલે કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. અને ત્યાર પછી છેલ્લું લાસ્ટ છે મિત્રો યુ. યુ એટલે અધર ફેક્ટર્સ, એટલે કે અન્ય પરિબળો. તો આ હતી મિત્રો પુરવઠા વિધેયનો અર્થ,
ગાણિતિક સ્વરૂપમાં પુરવઠા વિધેય અને દરેક વિધેયની અંદર દર્શાવેલી સંજ્ઞાનો અર્થ શું થાય તેની સમજૂતી. આ સવાલ મિત્રો આપણને એક્ઝામની અંદર 2 માર્કની અંદર છે તે પૂછી શકાય. તો આજે અહીંયા અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.